સો આઈ થિંક નિફ્ટી જે રીતે ફ્રાઈડેના એક પેનિક સેલિંગ આવી ચૂક્યું છે, તો બાયસ હજી બી કરેક્ટિવ જ છે. અત્યારના આપણે જે જોઈએ છે ઇટ્સ અ રિલીફ રેલી. તો અનલેસ એન્ડ અનટિલ આપણે એટલે અત્યારના હું એમ કહીશ કે રેન્જ રહેશે 24,550 જે પ્રીવિયસ સપોર્ટ હતું ને અત્યારના somehow we have held on. અનલેસ એન્ડ અનટિલ નિફ્ટી 25,000 ને ક્રોસ ન કરે ત્યાં સુધી ઇટ ઇઝ અ રેન્જ બાઉન્ડ ફર્ધર ઓન. અગર 24,500 તૂટે તો ફર્ધર ડાઉન સાઇડ આવી શકે અને 25,000 ને ક્રોસ કરે તો પછી એક ક્લેરિટી આવે that yes માર્કેટનું કરેક્શન પૂરું થઈ ગયું છે. So likewise, Bank Nifty also 55,450 is a make or break level. એ લેવલ્સ તૂટે તો 55,000 કે 54,800 ત્યાં સુધી નીચે જઈ શકે. So it's a corrective bias, but market is holding on. કરેક્ટિવ બાયસ પર માર્કેટ એક હોલ્ડ ઓન કરવાની કોશિશ અત્યારના કરતું આપણને દેખાઈ રહ્યું છે.